પટેલે આદ્યશક્તિ ધામ અંબાજીમાં આદ્યશક્તિ રાષ્ટ્રીય મહિલા તીરંદાજી સ્પર્ધાનો પ્રારંભ કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આવી સક્રિય સ્પર્ધાનું આયોજન એક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશિપમાં નવા યુગના નવા ભારતની તસવીર છે। આ રાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન રમતગમત અને પ્રવાસનને પ્રોત્સાહન આપતા રાજ્ય સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના પ્રવાસન વિભાગના સહયોગથી કરવામાં આવ્યું છે। આ ત્રિદિવસીય સ્પર્ધામાં દેશના 28 રાજ્યોની 550થી વધુ યુવા નારી શક્તિ તીરંદાજોને 3 કેટેગરી સ્પર્ધાઓમાં સહભાગી થઈ રહી છે। રાજ્ય સરકાર દ્વારા આ સ્પર્ધામાં વિજેતાઓને કુલ 41.50 લાખ રૂપિયાના ઇનામો એનાયત કરવામાં આવશે। આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લામાં આરોગ્યની સેવાઓને સુદૃઢ બનાવવા માટે મુખ્યમંત્રીએ અંબાજી ખાતે 25 એમ્બ્યુલન્સને લીલી ઝંડીઓ આપી હતી અને પ્રસ્થાન કરાવ્યું હતું। કુલ રૂપિયા 475.30 લાખના ખર્ચે જિલ્લામાં નવીન 25 એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે અને આ એમ્બ્યુલન્સો 20 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે, 4 સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તથા 1 એમ્બ્યુલન્સને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ફાળવવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજી ખાતે માં અંબાના દર્શન કરીને સૌને નાગરિકોની શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી। આ ઉપરાંત ખેલાડીઓ સાથે પ્રત્યક્ષ સંવાદ સાધીને તેમને શુભેચ્છાઓ પાઠવી હતી। આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ તથા ધારાસભ્ય સર્વે અનિકેત ઠાકર અને સ્વરૂપજી ઠાકોર અને માવજીભાઈ દેસાઈ, પૂર્વ મંત્રીઓ, જિલ્લાઓ કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી MJ દવે, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ, મહાનુભાવો અને બહોળી સંખ્યામાં રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા।